આ બેનપણી નથી, આ કોક બીજો કોક છે. આ બધું મોકલું જોવો તમે, આ વાળ છૂટા, આ હોઠે લાલી જેવું મોકલું જો રે તમારું લાલી જેવું. હા આમ કરો હો. મારી ઓલી ફ્રેન્ડ ને તો ઈ તો છે ને લિપસ્ટિક નો કલર જોવો તો ને એટલે મોકલ્યું તું. એટલે આ બધું ભાઈ મારા ઘર જૂનું થઈ ગયું. અમાર પપ્પા આવે ને એટલી વારે એ ના જો તાર પપ્પાને કઈ નથી કેવું. આઈ બે હું તને શું કહું, તને ઓલી ચોકલેટ ભાવે ને ઓલી મોટી, હું ઈ ચોકલેટ તને લઈ દઈશ. એ મારે ચોકલેટ બોકલેટ નથી ખાવી. આ તમારી બેન પડી નથી, આ કોક બેન પણો હે. એવું કાઈ નથી. ના અરે પણ હું ઈ મારી બેનપણીને પૂછતી હતી કે આ લિપસ્ટિક નો કલર તને ગમ્યો કે નહીં એમ. ઈ મને ખબર હે તમારી ટકર ટકર. રેલી આખો દી મોબાઈલ માં પડી હોય, ઈ આમ આખો દી આંગળા આમ જ કર્યા કરતી હોય. તાર કઈ ધંધો છે કે નહીં બીજો? મારું કામ કરતી હોય બાઈ હું. આના કામ કરે તું? ઈ તમને નો ખબર પડે. ઘરમાં આટલું બધું કામ મૂકીને મોબાઈલ માં કામ કરે તું. અરે શું કરતી હતી? હે એ મારી બેનપણી વાત કરતી હતી ને બા ચોકલેટ. આ બંને શું મંડાઈ પડ્યા છો? કાઈ નહીં, અમારા બેની વાત છે. હમણાં કહું ચોકલેટ નહીં આપો. તમે ઓલું કહેતા હતા ને કે કામ કરવાનું, લાવો તમને કામ કરી દઉં. હા જાઓ અંદર પધારો. બા હા બોલ. હમણાં બાપા આવે ને એટલે હું કહું શું? ઊભી તો રે બા. આવ્યા હું હે પપ્પા એક વાત કેવી હે ફઈની. શું હે ફઈની વાત? ફઈ રહ્યા ને ઈ કોકારે મેસેજ કરે હે. શું આમ કરો? આ આખો દી ઘરે હોય તો ઈ છોકરીમાં ધ્યાન ન રખાય તમારે? પણ એ જ હું પૂછતી હતી, આ બંને ખુસુર ખુસુર કરતા હતા. મને ખબર નથી આ વાતની. તો તમને શું ખબર હોય ઘરમાં? બીજી કઈ ખબર નથી હે? મને શું કહે? તારી ઘરવાળીને કે એ ધ્યાન રાખે, મને એકને જ કે. હવે ઈ ઘરનું ધ્યાન રાખે, તમારા બેનનું ધ્યાન રખાય ને. આ કે હે કોકને આમાં મેસેજ કરતી હતી તો તમારે એને જરાક દાબ રાખીને પૂછાય. પણ મારી વાત સાંભળ ભઈલા, એને મને ફોડ પાડીને વાત જ નથી કરી. કાલ હવારે ગામમાં ઊંધું ગાયલા જેવું થાહે. ક્યાં ગઈ દઈલી? ક્યાં ગઈ? આય આય તો દાતારી. શું થયું? હે આ શું કહે છે જીનકો? એ વાત સાચી છે? ના ઈ છે ને મારી બેનપણીએ વાત કરતી હતી ને તો ખ્યાલ ન એવું ખોટું કીધું. પપ્પા ખોટું બોલે હે ઈ. હે? હાય હા એવું કાઈ નથી, પણ એને શું ખબર પડે? જોવા દે મને. કાંઈક તો ઈ કોણ છે બતાય મને. આ ડાગલાન ડોગલીન ઢીંગલાન હા આ જમી લીધું. ગુડ નાઈટ. આ ગુડ નાઈટ એટલે શું કહેવાય? એટલે ઘોટાઈ જાવ ટાણામાં. ઠીક હે આ બધી એને બધું મોકલે. આ કોઈ દી ભાઈને પૂછ્યું કે જમી લીધું એમ? ભાઈને પૂછ્યું? આ તારા બાપનો દીકરો છે? આ સસમા વાળો આ ક્યાંનો છે? જો ભાઈ હે આ શું છે બધી તારે? આવા ભોળા કરવાના છે? હે આ હાટું તને? એવું નથી ભાઈ, મારે છે ને કેદી વસ્તુ તમને કેવું હતું. શું કેવું તું? હાઈટ મોઢામાંથી ગાયગા. બીક લાગતી હતી. શેની બીક લાગતી હતી? હું ફરક છું. આ છોકરો મને બહુ ગમે, મારે એની હારે લગ્ન કરવા છે. બોલમાં આવે. આમ જોવો, આ છોકરો આપણી દૈલીને ગમે છે. આપણે કેટલાય છોકરા બતાવ્યા, આ નથી પાડતી. આ એને ગમે છે કરી દેવું છે એટલે કામ પતે તમારા માથે ભાર હોઈ જાય. તો હારું એને ગમતો હોય તો કરી નાખ ને ભાઈ. આ કાંઈ વાંધો નહીં. એને સરકારી નોકરી છે, 70,000 પગાર છે. હે હા. મારે 2 મહિનાનું થયા, એને 1 મહિનાનું થાય. હારું એને મનથી ગોત્યો છે ને હા તો કરી નાખો ને બોલાવીને. કાંઈ વાંધો નહીં, આને બોલાવજે એને મમ્મી પપ્પા કહેતા હતા આજે આવવાનું હાંજે. અહીંયા. હા હા તો તમે કહેતા હોય તો બોલાવી લો. હા બોલાવી લે. તો બસ બોલાવી લે ને. બોલાવી લે. બોલાવે તમે ધાણા રાખો. આંખું ડોરા તાહા થઈ જાય તાલક બર કરીને બોલો હો. આવશે તો એને મેસેજ કર દો આજ હાંજે આવી જાય એમ. આ વાંધો નહીં, કર દે મેસેજ. અંજા અંદર ઘરમાં કાંઈક કર એટલે પટ પીલુડા પાડવા મને. હારું થયું તારે ગોતું મટ્યું સમજ્યા.
જાઓ તમે આવડ્યા કઈ આવશે એમ કહું છું. એ આ ગુડાણી આવી ગઈ અહીંયા ક્યાં ગઈ હતી? ઇન્ટરવ્યુ દેવા નોકરીનું. ભાઈ અહીંયા નોકરી વારીના થઈ ગયા, ઘરના કામ ટાણે કરવા નથી અને નોકરીના હગીના થયા હો. એમને ઇન્ટરવ્યુ દેજો ને ચાંદલાને લઈ જાવ છો ભેગું હે? એવું હોય તો બાયું પાકીટમાં હોય એવું બધું લિપસ્ટિક ને ચાંદલા ને એવું. હવે મારે લપ નથી કરવી, જો એક તને હારા સમાચાર દેવા છે. હા દિયો. એ આ ઉપાડ્યો પેલા મારા હારા સમાચાર દો. આ દ્યો. ઈ સાહેબે શું કીધું ખબર હે શું કે હેને ચડત પગાર 25000. શું પગાર? ચડત પગાર 25000. એમ ન કહેવાય, સડક પગાર સ્ટાર્ટિંગ પગાર કહેવાય. અકલ હા સ્ટાર્ટિંગ પગાર હોય જે હોય. 25,000. હા એ તો એમાં નહીં ભેગું થાય. હું તને ઈ વાત કરું છું, દઈલી રહી ને આપડી, હા એને બપોર પછી જોવા આવે છે. હાય ભગવાન ગો જાહે. કા ઘો જાય વધારાની છે? વધારાની નથી. તઈ? પણ આ બાને ઈ જ ચડાવે હે કે ભાભી આમ નત કરતા ને ભાભી ઇન્ટરિયા દેવા જાય હે. અરે ઘરમાં 2 પૈસાની આવક થાય, 2 પૈસા વધારે હોય તો જીણકાના બધાય પરવરિશમાં આપણને કામ આવે. પણ એવું ક્યાંય નથી પગારનું જોવું. અહીંયા ઘરના પૈસા વાપરો ને ટાણે વપરાય તો. હવે મારા માગા બતાવેલા નો ગઈમાં, મારી માના નો ગઈમાં, તમારા નો ગઈમાં, તેને બતાવ્યું કોણે આ માગું? એ કોઈએ નથી બતાવ્યું. હા ઈ મોબાઈલમાં જોતા જોતા ઓનલાઈનમાં એને એક છોકરો ગમી ગયો છે અને ઈ છોકરાને સરકારી નોકરી છે અને 70,000 રૂપિયો પગાર છે એનો. એ આ ઓનલાઈનમાં આવે મને તો નો વિશ્વાસ આવે. ખોટું હું તો તમને કહું કાંઈ થાય ને એટલે મારી ઉપર કાંઈ ઢોરતા નહીં. એ તારી ઉપર નહીં ઢોરી, ફરી આમ ઢોર નાખશે બધું. જે ઢોર હોય છે ને ઓનલાઈન એની રીતે ગોઈતો હે અને ઈ બપોર પછી અહીંયા આવે છે જોવા. બપોર પછી ને અત્યારે ઓલાલી એટલે આનું જલ્દી નક્કી થઈ લઈ જાય. તું કામ કરો મેં ને એને કે તૈયાર થાય. હાલ ઊભી થા. તો હું હે ને એટલે કામ પતું થાય. હવે નથી લપ કરવી. ચા પાણી ને બધું બનાવી નાખું આવતા હોય ને તો. કેટલી બુદ્ધિ છે હે? ક્યાંય મહેમાન આવ્યા પછી ચા પાણી બનાવવાનું અગાઉ બનાવી નાખો ને. પણ કઈ કરવું તો પડે એ ને. થઈ જાય, તમે જાઓ અને દઈલી તૈયાર થાજે. જો મકાન તો આજ લાગે છે. ચાલ આપણે જઈએ. પણ જો વાતચીતમાં બિલકુલ ચતુરાઈ રાખજો. ઓકે ચાલો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદ. આવ્યો. થેન્ક યુ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ મારા બા હે, આ મારા ઘરના. ઓકે ઓકે ઓકે. શું કે તબિયત પાણી? એકદમ ફાઇન. એકદમ ફાઇન. હા, જો કે એ મારા બેને બધી વાત કરી કે એ લોકો આજ બપોર પછી આવવાના છે અને આમ છે ને એમ બધી. કઈ વાંધો નહીં, જો તને ગમતું હોય તો અમારે તો કોઈ જાતની ના નથી. મારા સનને પણ ખૂબ જ ગમે છે. હે સારું. આ છોકરો કેમ નથી આવ્યો? છોકરો પૂછું હું જાણ્યા રાખો. હું તમને એમ કહું છું કે તમે બે આવ્યા તો આ જે મારો થનાર બનેવી કાનો આવ્યા. અચ્છા અચ્છા. એવું છે હા. કે મારો સન છે ને એ ગવર્નમેન્ટ સર્વન્ટ છે. આ ઈ વાત કરી હતી મારે. એક ઇમરજન્સી ડ્યુટી આવી ગઈ ને તો એ દિલ્હી ગયો છે. એવું છે? કાઈ વાંધો નહીં. એ બેન દિલ્હી પાણી નથી આવી છે બેન. એ ભગેડી આ માણસો તો હારા લાગે છે હો. હા દેખાવમાં. હા દેખાવમાં હારા લાગે ને અમે જો ને કેવા સુટ બુટમાં આવ્યા છે. હા આ તો તું જો એક કામ કર, શું? હાથ પાડી દે. એ તમે ઉપાધિ કરો માં. દઈલી ને છોકરો ગમે છે અને મને એના મા બાપ જોતા એવું લાગે છે કે ઓલા છોકરો હશે પૈસા વાળો. દઈલી ખોટું ન બોલતી હોય. નોકરી સરકારી નોકરી વાળો. હાથી છે. હા હા કઈ વાંધો નહીં. મસ્ત છે હો. આપણા દીકરાને મસ્ત જોડી જામશે. એકદમ પરફેક્ટ છે દીકરી. થેન્ક યુ. થેન્ક યુ બેટા. હવે જો અમારે તો 100% સહમતી છે. મારા દીકરાને પણ ગમે છે તો આપણે બને એટલે વહેલી છે ને સગાઈ કરી નાખી. એ કાઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ.
જો તમારા દીકરાને ગમતું હોય તો અમારે અમાર બેનને ગમે છે તો એકાબીજાના મન મળી ગયા છે તો અમે રાજી કરી દેવા, બસ ક્યાં વાત રહી. તો આપણે સગાઈનું છે ને તાત્કાલિક ગોઠવી નાખીએ. હા બરાબર છે, કાંઈ વાંધો નહીં. પણ સાંભળો મારી વાત. મારો દીકરો છે ને એ હમણાં 10 દિવસ માટે દિલ્હી ગયો છે ઇમરજન્સી ડ્યુટી ઉપર. હા તો અહીં હાજર નહીં રહી શકે, એટલે એની ગેરહાજરીમાં અમે રૂપિયો નાળિયેર આપી દઈએ. એ આવશે પછી આપણે વ્યવસ્થિત કરશું. તો સગાઈમાં ભાઈ હાજર નહીં રહે? એમાં એવું છે કે મારો સન એમ કીધું ને ઇમરજન્સી ડ્યુટીમાં દિલ્હી ગયો છે, હવે એને આવતા કમસે કમ 10-15 દિવસ લાગશે. એટલે અત્યારે આપણે એવું કરી શકીએ કે અમે રૂપિયો નાળિયેર આપી દઈએ અને પછી ડિટેલમાં ફંક્શન કરશું. મમ્મી પપ્પા ગામમાં પોલીસ દુનિયા આવી છે. હે હા કેટલી ગાડી આવી છે. અહીંયા આવી ગયા ઈ. પણ શું થયું હે? હું ખબર અહીંયા આવી ગયા. જો આપણે છે ને અમે એવું લાગશે તો ફરીવાર આવશું. અત્યારે ઇમરજન્સી કામ આવી ગયું છે અને અમે અત્યારે જઈ જઈને પછી ફરીવાર આવશું. અરે ચા પાણી એટલે આટલા બધું ઇમરજન્સી આવી ગયું છે. આમ થોડું હોય કે બાપુ આ કેમ આના ઓચિંતાના હાલ્યા ગયા? કઈ ટાઈપના માણસ હતા? કેમ ખબર ભાઈ આને પૂછો આ કા વઈ ગયા મને એનો કઈ ખબર. આવી રીતે હોય કઈ આવી રીતે હા આપણે કા લાગે લપ મૂકો ને પેલે કઈ ઇમરજન્સી કામ આવી ગયું. જો આપણે બેન ગમતી છે ને તો આફુડા પાછા આવશે. આ અજય આટલે જ મારા મગજમાં નો બેહે. તમે ઈ જોયું? ખાલી એના મોઢા જોયા, પર્સનાલિટી જોઈ. જીણકો આવીને પોલીસ એમ બોલ્યો ને ઈ ભેગા બે ચૈનક. અલા સાચી વાત છે, મને એવું લાગે. શું આ ઓચિંતન કેમ ભાગ્યા? પોલીસનું નામ દીધું ને. બીજું કામકાજ લાગે છે. હવે હાલો હવે આ કાય જે હોય ભાઈ જાવ ને હાલો એ બેન ગમતી છે ને તો એ પાછા આવશે ને તમે જાઓ ઉપાધિ કાઈ ન કરતા. અને તું મોટો ખોરાક એ ખાવાનું થાય બધી વૈજ્ઞાનિક મોટો કરસ સતીન સાસ જેવું. અત્યારે બાપા જમાનો જેવો હે, જાયણા જોયા વગર કોઈમાં પડવા જેવું જ નથી. આ છાપાવાળાને કાલથી કેવું હે કે તું હે ને છાપાનો હરખો ઘા કરતો જા, કચરો પાછો માર મોઢે ઉઈડો. અરે રે ઓહો હો હો લ્યો કરો કંકુના. આમ આવો તો બહાર આવો તો આમ જોવો તમારા બેનના કારનામા જોવો. આ જોઈ લ્યો તમે આ ફોટા તમને આ બે દેખાતા નથી? કાળા ધોળા ફોટા બેયના અહીંયા બેહાડ્યા હતા. ઓલા બે આયા હતા એનો ફોટો છે. હા આમ જો આ બે ગામડાની છોકરીઓને પેલા લઈ જાય છે, પછી બારે લગન અને સગાઈ કરાવે છે અને એના પૈસા લે છે. આ ઈ ટોળકી હતી. જોયું તમે? હે જોયું તમે? બોલાવો તમારા બેનને બોલાવો. દઈ આય આમ જો તો ભાભી મૂકી હે એટલે આ તમને દેખાય છે? આવા બે આવ્યા તા તને જોવા. હા એટલે આ તમે ભણેલા ગણેલા થઈને આવું કરશો તો અમારા અભણ અમારા જેવા શું કરશે? આટલી ન ખબર પડે? આમ તો વાંચો જોવો તો ખરી. હાલા હું જો એટલે જ કહું કે આવા ઓનલાઈન ના ધંધા રહેવા દ્યો અને આવા મોટા ઘર અને આવી ચમક દમક વાળી જિંદગીને ભૂલી જાઓ અને તમારા ભાઈ જે ગોતી દે ને એમાં લગ્ન કરી લ્યો. તમારો ભાઈ કઈ તમારું ખરાબ નહીં વિચારે. ઈ તમને હંમેશા હશે ને એના કરતા હવાયું ગોતીને દે હે. તમારી વાત સાચી હો ભાભી. હું આ ભણેલી ગણેલી થઈ અને આવામાં ફસાઈ ગઈ. પણ આ ફોન આખો દી હાથમાં હોય પણ હું ઓલારે મેસેજમાં જ પડી રહી ને મને આ કઈ ખબર જ ન પડી. પણ હું શું કહું છું, હવે મને ખબર પડી ગઈ, મારી આંખ ઉઘડી ગઈ હો. હવે તો મારે છે ને આ ઓનલાઈન ને ચક્કરમાં પડવું જ નથી. હવે મારો ભાઈ જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી ને અત્યારના યુગમાં ઓનલાઈન આવી રીતે ઘણા લોકો એવું કરે છે, આટલું બધું ખોટું છોકરીઓ હારે કરે છે. તો ખાસ કરીને આ વસ્તુમાં ધ્યાન રાખજો અને એને લઈને અમે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો હું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.